હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ ચટપટા અને ટેસ્ટી પાણી ભજીયાની રેસીપી। એક સરખી રેસીપીથી કંઈ અલગ અને માત્ર 15 જ મિનિટમાં બની જતી આ પાણી ભજીયાની રેસીપી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। જો તમને પાણીપુરી અને દહીંવડા ભાવતા હશે ને તો આ રેસીપી તો તમને ખૂબ જ ભાવશે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે એકદમ સરસ ચટપટું પાણી બનાવી લઈએ। તો તેના માટે એક મિક્સી જારમાં મેં 1 બાઉલ જેટલા લીલા ધાણા લીધેલા છે। લીલા ધાણાને મેં ડાળખી સહિત જ લીધેલા છે। 2 થી 3 મોટી ચમચી જેટલા આપણે ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું। પાણીમાં તીખાશ લાવવા માટે 2 તીખા મરચાં અને સાથે એક આદુનો ટુકડો એડ કરીશું। સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને થોડું ઠંડુ પાણી એડ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ। આ રીતે થોડું ઠંડુ પાણી એડ કરવાથી આ જે પેસ્ટ છે ને તે એકદમ ગ્રીન રહે છે। તો આપણે એકદમ સરસ પેસ્ટ બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ। અને હવે મિક્સી જારમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને પણ આ પેસ્ટ સાથે એડ કરી દઈએ। અને ફરીવાર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। અને હવે આ પાણીને એકદમ સરસ ચટપટું બનાવવા માટે તેમાં આપણે મસાલા એડ કરીએ। તો 1 ચમચી જલજીરા પાવડર એડ કરીએ, અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું, 1 મોટી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીએ। પાણીમાં થોડી ખટાશ લાવવા માટે આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। અને પાણીને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે 2 થી 3 મોટી ચમચી આપણે આમલીનો પલ્પ એડ કરીશું। 2 મોટી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીએ। અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય ને તો તેના બદલે તમે 3 મોટી ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। તો હવે આપણું એકદમ સરસ ચટપટું પાણી બનીને રેડી છે। અને હવે ભજીયા બનાવવા માટે મેં 1 બાઉલ ચણાનો લોટ લીધેલો છે। આપણે જે ઝીણો લોટ આવે છે ને તે જ લેવાનો છે। 2 મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું। 2 મોટી ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી કોબીજ એડ કરીએ। અડધી ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ। સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીએ। આ ભજીયા એકદમ સરળતાથી પાચન થઈ જાય તેના માટે આપણે 1 ચમચી જેટલો અજમો એડ કરીશું। અને હવે આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। બધી જ વસ્તુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આ રીતે થોડું પાણી એડ કરતા જઈને ભજીયા માટેનું થીક બેટર બનાવી લઈએ। ચણાના લોટનું બેટર બનાવતી વખતે આપણે એકસાથે બધું જ પાણી નથી એડ કરી દેવાનું, નહીંતર લોટમાં છે ને થોડા ગાંઠા રહી જશે અને આપણા ભજીયા સારા નહીં બને। તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। ભજીયા માટેનું એકદમ સરસ સ્મૂથ બેટર બનીને રેડી છે। અને હવે ભજીયાને એકદમ સરસ જાળીદાર બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું। સોડાને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી આપણે પાણી એડ કરીએ અને હવે તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। બેટરને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, જેથી કરીને તેમાં હવાના કણ ભરાય અને આપણા ભજીયા એકદમ સરસ જાળીદાર બને। તો ભજીયા માટેનું હવે એકદમ સરસ પરફેક્ટ બેટર બનીને રેડી છે। આ પ્રમાણે આપણે થોડું થીક બેટર રાખવાનું છે। આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને હવે તેમાં આપણે ભજીયા પાડી દઈએ। જો તમને આ રીતે હાથેથી ભજીયા પાડતા ન ફાવતા હોય ને તો તમે ચમચીની મદદથી પણ ભજીયા પાડી શકો છો। ભજીયાને એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ભજીયા એડ કરીને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણું ભજીયા માટેનું એકદમ પરફેક્ટ બેટર બનેલું છે, જેથી આપણે ભજીયાને જ્યારે તેલમાં એડ કરીએ છીએ ને તો તરત જ તે ઉપર આવી જાય છે અને ભજીયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે। તો ભજીયાને આપણે બીજી સાઈડથી પણ ફ્રાય કરી લઈએ। ભજીયા થોડા ગોલ્ડન થાય ને ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાના છે। તો માત્ર 2 થી 3 જ મિનિટમાં ભજીયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી બનશે। અને હવે તે જ રીતે આપણે બીજા બધા ભજીયાને પણ ફ્રાય કરી લઈએ। ભજીયાને જ્યારે આપણે તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને ભજીયા એડ કર્યા બાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે। તો ભજીયા એક સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તો તેની સાઈડ આપણે ચેન્જ કરી લઈએ અને એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ભજીયાને આપણે ફ્રાય કરી લઈએ। તો આપણા આ ભજીયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે આ રીતે થોડું તેલ નીતારતા જઈને તેને એક પ્લેટમાં લઈએ। તો હવે આપણા ચણાના લોટના એકદમ સરસ ગરમા ગરમ અને ક્રિસ્પી ભજીયા બનીને રેડી છે
અને પાણી પણ આપણે બનાવી લીધેલું છે. તો હવે આપણે આ પાણી અને ભજીયાને સર્વ કરીએ. આ ભજીયાને તમે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો આ પાણી ભજીયાને સર્વ કરવા માટે સૌથી પહેલાં તો આપણે તીખું અને ચટપટું જે પાણી બનાવેલું તેને એક બાઉલમાં લઈએ. 2 થી 3 મોટા ચમચા જેટલું આપણે પહેલાં પાણી એડ કરીશું. આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે તમારી ચોઈસ મુજબ પાણી વધારે કે ઓછું પણ કરી શકો છો. અને હવે આપણે તેમાં ગરમા ગરમ ભજીયા એડ કરી દઈશું. ઉપરથી આપણે ઝીણી સમારેલી કોબીજ એડ કરીએ અને ગાર્નિશિંગ માટે આપણે કાંદાની સ્લાઇસ એડ કરીશું. અને હવે આ પાણી ભજીયાને આપણે 15 થી 20 મિનિટ સુધી ફ્રીઝમાં મૂકી દઈએ, જેથી આ ભજીયા એકદમ સરસ રીતે પલળી જાય અને સરસ રીતે ફૂલી જાય. તો હવે 15 મિનિટ પછી આપણે જોઈએ ને તો આ ભજીયા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. તો રેડી છે આપણા એકદમ સરસ ટેસ્ટી એવા પાણી ભજીયા. તો માત્ર 15 જ મિનિટમાં બની જતા આ પાણી ભજીયાની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.